જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું એકદમ સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને સાથે સાથે તમારે ઓલરેડી વિડીયાના મટીરિયલની પણ જરૂરત પડશે, અને એ તમને આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો મિત્રો. તો અહીંયાથી આપણે સૌથી પહેલાં એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી લેવાનું. આપણે અહીંયાથી ઓપન કર્યા પછી મિત્રો તમને અહીંયા જે આવડું પ્રોજેક્ટનું આઇકન જોવાય છે એના ઉપર ક્લિક કરી લેવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે તમે વિડીયાનું મટીરિયલ જે કંઈ ડાઉનલોડ કરશો એ તમને અહીંયા જોવા મળી જશે. તો અહીંયા આપણે સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક લખેલું છે એના ઉપર ક્લિક કરી લેવાનું. એના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી વિડીયાને એકદમ ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો. તો આપણે અહીંયા જે આવાળું આઇકન જોવાય છે નીચે ખૂણે એના ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા તમારે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય મિત્રો. તો એના ઉપર ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા આવી રીતે ગેલેરી આવી જાય. તો એની ગેલેરીની અંદર ફોટા ના મળતા હોય તો આપણે અહીંયાથી ફાઇલ સિલેક્ટ કરી લેવાની. તો મિત્રો અહીંયાથી આપણે આ ફાઇલ સિલેક્ટ કરી લઈએ. અહીંયાથી હવે આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. બરાબર, તો આપણે આપણા મનપસંદનો ફોટો એક અહીંયાથી સિલેક્ટ કરી લઈએ. તો તમે પણ તમારે જે કોઈ પસંદનો ફોટો હોય એ વાળો ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો મિત્રો, અને આવી રીતે એડિટિંગ કરી લેવાનું. તો અમે પણ અહીં અમારા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લીધો આ વાળો. બરાબર મિત્રો, ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે અહીંયા આ 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી લેવાનું. એના પછી મિત્રો તમારે જે આ વાળું 5મા નંબરનો ઇન્ટરફેસ જેવા એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી તમારે ફોટો આવી રીતે ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય તો ફોટાને આવી રીતે સોંગની લાસ્ટ સુધી આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો સોંગની લાસ્ટ સુધી આપણે ફોટો ખેંચાઈને આવી જાય મિત્રો. એના પછી આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા બાદ તમારે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી અને નીચે આવી રીતે સોંગની નજીક લઈ અને મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી મિત્રો તમારે ઓલરેડી આપણે વિડીયો આવી રીતે એડિટિંગ થઈ જાય. જોઈ લો, જોરદાર એડિટિંગ થઈ ગયા મિત્રો. તો મિત્રો તમારે આવી રીતે એડિટિંગ કર્યા પછી મિત્રો તમારે જે આવાળું ઉપરને ભાગે ખૂણે આઇકન જોવે છે એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી આપણે MB સિલેક્ટ કરી લેવાની. તો અમે 720 HD MB રાખી લઈએ મિત્રો. MB રાખ્યા પછી મિત્રો આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. તો આપણે ઓલરેડી આપણો વિડીયો આવી રીતે ડાઉનલોડ થઈ જાય મિત્રો. તો અહીંયા આપણે થોડી રાહ જોવી પડે 2-5 મિનિટની. તો આપણે અહીંયાથી રાહ જોઈ લેવાની મિત્રો, કેમ કે અહીંયા ડાઉનલોડ થવામાં થોડી વાર લાગે. તો જોઈ લો મિત્રો, આપણે વિડીયો ડાઉનલોડ થઈ ચૂક્યો છે. અને આવી રીતે તમારે પણ ડાઉનલોડ કર્યા પછી મિત્રો અહીંયા જો ડાઉનલોડનું આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. તો આપણી ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય મિત્રો. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.